લોકસભાની ચૂંટણી છે, ઉમેદવારો જાહેર થઈ રહ્યા છે, થઈ ચૂક્યા છે, માહોલ સેટ થઈ રહ્યો છે અને જેમના નામ જાહેર થયા છે એમણે પ્રચાર શરૂ કરી દીધો છે. પણ પ્રચાર આ વખતનો કંઈક અલગ અંદાજમાં જોવા મળે છે. નેતાઓના અલગ અલગ અંદાજ દેખાઈ રહ્યા છે. કોઈ કહે છે હું આ વિસ્તારની બેટી, તો કોઈ કહે છે હું આ વિસ્તારનો દીકરો. પણ જે અંદાજથી એ મત માંગે છે એવી જ છટાથી વિરોધીઓ ઉપર વાકબાણ પણ ચલાવે છે અને ચૂંટણીના માહોલને નેતાજીની ફટકેબાજી સેટ કરી રહી છે. પ્રચારના શ્રી ગણેશ, વાક પ્રહાર શરૂ. ડ્રોનમાં ઉતારીને ટિકિટ આપે, જેમાં હવામાં એ રીતે ટિકિટ આપી છે. લોકસભાની મેચ, માહોલ થયો સેટ. કે અમારા માટે બે જ દાદા છે, હનુમાન દાદા અને ગણપતિ દાદા, બાકી બીજા અમારા કોઈ દાદા નથી. ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીએ 22 માટે અને કોંગ્રેસે 7 માટે મુરતિયાઓની જાહેરાત કરી દીધી છે. મુરતિયાઓએ પણ પોતપોતાની રીતે બેઠક પર ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી નાખ્યા છે. બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે હું બનાસની બેટી એવો હુંકાર ભર્યો છે. તો ભરૂચ લોકસભા બેઠક માટે ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ તમારો દીકરો તમારા દ્વાર અભિયાન શરૂ કર્યું છે. પણ જે અંદાજમાં નેતાઓ જનતા વચ્ચે જઈ રહ્યા છે એ ઘણું રસપ્રદ છે. મોટી ઉંમરના મતદારો દેખાય એટલે નેતાઓ માથું ઝુકાવીને પ્રણામ કરે છે. નાના દેખાય તો મોઢા પર ગજબનું સ્મિત લાવીને માથે હાથ ફેરવે છે. બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે તો બનાસની બેન ગેનીબેન, બનાસની બેટી ગેનીબેનનું સૂત્ર પકડી રાખ્યું છે અને જનતા સામે જઈ ભાવનાત્મક મતથી મામેરું ભરી આપવા અપીલ કરી રહ્યા છે. તો આપ સૌ પણ એક બેન તરીકે જ્યારે તમારી પાસે આવીશું વિનંતી કરવા, ત્યારે આમ તો મેં અવારનવાર તમામ પ્રસંગો મીડિયા વાળાએ પણ કીધું છે અને આજે પણ આ ટિકિટ મળતા પહેલી વખત કહું છું કે આપણે ઘરે કોઈ સારો પ્રસંગ હોય, રૂડો પ્રસંગ હોય તો આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બેન દીકરીને ત્યાં મામેરું લઈને જવા માટેની પ્રથા છે. તો આજે આ મારા ઘરે આજે ચરોતર ગામથી એની શરૂઆત થઈ છે. ગેનીબેન સભામાં ભાજપના ઉમેદવારને આયાતી ગણાવે છે. સાથે એક સભામાં બોલ્યા કે અમારા કોઈ દાદા નહીં, અમારા બે જ દાદા છે, એક ગણપતિ દાદા અને બીજા હનુમાન દાદા. 70 જણા ટિકિટ માંગતા હતા, પણ એમાં મોવડી મંડળને કોઈ એક વ્યક્તિ નહીં, 70 માં કોઈ નજરે ના આવ્યું. પણ જેને રાજકારણ હાથે કાંઈ લેવા દેવા ના હોય, ભાજપ હાથે કાંઈ લેવા દેવા ના હોય, એવા ડાયરેક્ટ આપણે પેલા ડ્રોનમાં ઉતારીને ટિકિટ આપે, જેમાં હવામાં એ રીતે ટિકિટ આપી છે. અને કોઈ બહારના લોકો આવીને દાદા થવા માંગતા હોય તો એમને પણ હું આપના માધ્યમથી આપણી હાજરીમાં કહેવા માંગુ છું કે અમારા માટે બે જ દાદા છે, હનુમાન દાદા અને ગણપતિ દાદા, બાકી બીજા અમારા કોઈ દાદા નથી. અને કોઈ પણ દાદા થવા માંગતા હોય તો પણ એ તમારા મગજમાંથી જે કાંઈ જે હોય એ કાઢી નાખજો. બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ લોકસભા બેઠક પર ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા તમારો દીકરો તમારે દ્વાર અભિયાન ચલાવી રહ્યા છે, જેમાં ઘરે ઘરે જઈ ચૈતર વસાવા પોતાની વાત મૂકી રહ્યા છે. પણ અહીંયા વાત ભરૂચ લોકસભા બેઠકની છે અને અહીંયા તો વાકયુદ્ધનો માહોલ વિધાનસભા ચૂંટણી વખતથી સેટ થઈ ગયેલો છે. એ વખતથી કે જ્યારે લોકસભા ચૂંટણીની તો દૂર દૂર સુધી ક્યાંય વાત જ નહોતી. અને એ જ વાકયુદ્ધ જે ભાજપના મનસુખ વસાવા અને આપના ચૈતર વસાવા વચ્ચે કેટલાય સમયથી ચાલી રહ્યું છે, એણે લોકસભા ચૂંટણી પહેલા માહોલ બરાબરનો સેટ કરી દીધો છે. મનસુખ વસાવાની તબિયત નાદુરસ્તીને લઈને ચૈતરે પ્રહાર કર્યા તો મનસુખ કાકા બોલ્યા, દોડ લગાવો, ખબર પડી જશે. અમને તક મળવી જોઈએ. દાદાને આ વખતે આપણે આરામ આપીએ. ઘણીવાર તબિયત નાદુરસ્ત હોય છે, એમની અનેક ફરિયાદો હોય છે. વચ્ચે રાજીનામું પણ આપી દીધું હતું કે મારી તબિયત નથી બરાબર, છતાંય એમને મૂક્યા છે. ત્યારે એમને હવે નિવૃત્તિ આપણે કરવાની છે, રિટાયર્ડ આપણે કરવાના છે. એટલે ચૈતરભાઈને શું છે, હારવાનો છે એટલે શું છે, ઉમેદવાર પર આક્ષેપ કરે. બીજા બધા મારે 65 વર્ષ છે. આજે રાજનીતિમાં 75-80 વર્ષના લોકો કામ કરે છે. એટલે તંદુરસ્તી મારા માટે કોઈ પ્રશ્ન જ નથી. અને ચૈતરભાઈને કહો કે આપણે દોડવાનું મેદાનમાં હોય તો દોડે, સાથે દોડીએ, કોણ આગળ વધારે દોડે છે. 2 દિવસ પહેલા મનસુખ વસાવાએ ચૈતર વસાવાને કાગળનો વાઘ પણ ગણાવ્યા. ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે. હું બનાસની બેટી અને તમારો દીકરો તમારે દ્વાર જેવા અભિયાનોથી જનતાને ભાવનાત્મક અપીલ કરવામાં આવી રહી છે. સાથે જ વિરોધીઓ ઉપર પણ આકરા વાકબાણ છૂટી રહ્યા છે, જે લોકસભા ચૂંટણી પહેલા રાજનીતિનો માહોલ બરાબર સેટ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ,
સંદેશ ન્યૂઝ। રાજકોટમાં એક જબરજસ્ત સ્કીમ ચાલુ થઈ છે, કૌભાંડ કરો અને ધનપતિ બનો, પણ હા એક શરત, એક કન્ડિશન છે, પેલી ફૂદડીવાળી હોય ને એ રીતે। આ સ્કીમનો લાભ ફક્ત અને ફક્ત નેતાઓ અને એમના પરિવારને જ મળે છે। નેતા નાનો હોય કે પછી મોટો, બધાને સમાન તક આ સ્કીમમાં મળે છે ભાઈ। રાજકોટમાં આવી જ રીતે કૌભાંડો આચરી કોર્પોરેટરના પરિવાર લખપતિ બની ગયા। પહેલા એક આવાસમાં કૌભાંડ થયું, એમનું નામ સામે આવ્યું, તપાસ શરૂ થઈ તો રેલો બીજા કૌભાંડ સુધી પહોંચી ગયો। પણ આ કોર્પોરેટરો કોણ છે આ પરિવારો અને કેવી રીતે પોત પ્રકાશ્યા છે, હવે એ જુઓ। રાજકોટમાં મિલીભગતની નવી લપ। અધિકારીઓને દબાવી રાખે, અધિકારીઓ ખાલી આમાં માથું હલાવે। કોર્પોરેટર પરિવારને કૌભાંડની લત, આવાસ અને સરકારી જમીન કરી ચટ। ભાડે રહીએ છીએ બાપા, ભાડે। કોને ચૂકવો છો? દેવમાને। માજી, તમારું નામ શું છે? દેવમાં। દેવમાં જગ્યા તમારી માલિકીની છે? ના, તો ભાડે શું કામ આપો છો? આ બાપા બધાએ કર્યું એટલે મેં કર્યું। રાજકોટમાં બે કોર્પોરેટરના પરિવારની કાસ્તાની ખુલ્લી પડી છે। એકાએક ધનપતિ બનવા માટે કોર્પોરેટર પરિવારને કૌભાંડની એવી લત લાગી કે તેમણે આવાસના મકાનો અને સરકારી જમીન ચટ કરી નાખી છે। પરંતુ આ પોત પ્રકાશનાર પોતે કોર્પોરેટર નથી, તેમની પત્નીઓ રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટર છે। એક કૌભાંડી છે કવા ગોલતર, જેમની પત્ની વજીબેન ગોલતર ભાજપના કોર્પોરેટર છે, તો બીજા મનસુખ જાધવ, જેમના પત્ની દેવુબેન જાધવ ભાજપના કોર્પોરેટર છે। થોડા દિવસ પહેલા આ બંને કોર્પોરેટરના પતિનું નામ આવાસ કૌભાંડમાં ખુલ્યું હતું, પણ આવાસ કૌભાંડની તપાસ કરતા રેલો બીજી એક જમીન કૌભાંડ સુધી પહોંચ્યો છે। કવા ગોલતરે શહેરમાં આખો સ્લમ વિસ્તાર બનાવી કરોડો રૂપિયા છાપી લીધા હોવાનો ખુલાસો થયો છે। કવા ગોલતરે પ્રદ્યુમ્ન પાર્ક નજીક આવેલા સાગરનગર અને આસપાસના વિસ્તારમાં આવેલી સરકારી ખરાબાની જમીન અને કબીરપંથ ટ્રસ્ટની માલિકીની જમીન પર ગેરકાયદે કબજો જમાવી ઓરડીનું નિર્માણ કરી તેને બારોબાર વેચી મારી, તો કેટલીક ભાડે આપી દીધી છે। કે સબભૂમિ ગોપાલકીના નામે અહીંયા આખો વિસ્તાર છે તે ચરી લેવામાં આવ્યો હોય, ચણી લેવામાં આવ્યો હોય, તે પ્રકારનું વાતાવરણ છે। આપણે સ્થાનિક લોકોને પૂછીએ, બેન અહીંયા તમારું માલિકીનું મકાન છે કે ભાડે રહ્યો છો? ભાડે રહીએ છીએ બાપા, ભાડે। ભાડું કોને ચૂકવો છો? દેવમાને। દેવમાં કોણ છે? એ ભરવાડ છે। આપણે અહીંયા માલિક છે અહીંના જમીનના? હા, ઈ ભાડું લ્યા છે, ઈ માલિકે જ હોય ને। સરકારી જમીનને ભાડે આપવાનું કારસ્તાન બોલો, દેવુબેન કરીને છે કે ભાડું ઉઘરાવે છે? માજી, તમારું નામ શું છે? દેવમાં। દેવમાં જગ્યા તમારી માલિકીની છે? ના, તો ભાડે શું કામ આપો છો? આ બાપા બધાએ કર્યું એટલે મેં કર્યું। બધાએ આપઘાત કરે તો તમે પણ કરશો? ના, માં આપઘાત શું કામ આ કરે? ગુનો છે, સરકારી જમીન ઉપર કબજો કરવો, એને ભાડે દેવી ગુનો છે, એ તમને ખબર નથી પડતી? આ બાપા હું તો જો આ છોકરા તમે કોને કીધું? કોને કવાભાઈને કીધું તમે? કોઈ અમને નથી કીધું કે કરો એમ, એવું ખોટું નામ કોઈનું ન દે। ના, કાંઈ ન થાય એમાં હગા, ના વજીબેન તમારા સગા થાય? ના ના, અમારે કાંઈ હગા ન થાય બેન। મહત્વનું છે કે કૌભાંડીએ ખરાબાની જગ્યા પર કબજો જમાવી ત્યાં પોતાના નામનું બોર્ડ પણ લગાવી દીધું છે। મંચાનગર, કવાભાઈની શેરી, સરકારી જમીન એટલે સબભૂમિ ગોપાલકી। પરંતુ આ સરકારી જમીન પચાવી કવા ગોલતર ધનપતિ કેવી રીતે બની ગયા? આસપાસના રહીશોનું કહેવું છે કે કવા ગોલતરે પહેલા જમીન પર ઢોર બાંધીને કબજો કર્યો, જમીન પર કબજો જમાવ્યા બાદ પોતાની રહેવા માટે ઓરડીઓ બનાવી, પછી એક બાદ એક ઓરડીઓ બાંધી આખો સ્લમ વિસ્તાર ઊભો કર્યો। હાલ મીડિયામાં આ મુદ્દો ચર્ચાતા કોર્પોરેશને પણ તેની નોંધ લીધી છે અને સ્થળ તપાસ કરી દબાણ દૂર કરવાનું કહ્યું છે। તો આ એક ચોક્કસપણે એક ગંભીર બાબત છે, એટલે એની ડિટેલ ઇમિડિયેટલી ચકાસણી કરવા માટેની સૂચના આપેલી છે। અને જો આ પ્રકારેનું એકચ્યુઅલમાં જો ભાડેથી એ જગ્યાઓ આપવામાં આવેલી હોય કોઈ પર્ટિક્યુલર વ્યક્તિઓ દ્વારા, એક સ્લમ હોવું અને સ્લમનો ભાડાના હેતુથી આપવું એ બંને મુદ્દાઓ અલગ છે। કોઈ વ્યક્તિઓ બેનિફિશિયરીઝ ત્યાં વર્ષોથી સ્લમ બનાવી પોતે પોતાની રીતે રહેતા હોય તો એ ચોક્કસપણે બેનિફિશિયરી હોઈ શકે છે અને એ બેનિફિશિયરીનો એને લાભ આપણે જે ગાઈડલાઈન પ્રમાણે આપવાનો થતો હોય। પણ જો ભાડેથી એ આપવામાં થતું હોય, કોમર્શિયલી આવી રીતના કોઈ યુઝ કરતો હોય તો એ ચોક્કસપણે ગંભીર બાબત ગણી શકાય। કમિશનર બે વાત પર ભાર મૂકી રહ્યા છે। એક છે સાચા લાભાર્થી, એટલે જેઓ ખરેખરમાં ગરીબ હતા અને આ સ્લમમાં રહેતા હતા, અને બીજો મુદ્દો છે કવા ગોલતરના દબાણનો।
પણ કૌભાંડી કવા ગોલતર પર તો પહેલો જ આરોપ ગરીબોના હક પર તરાપ મારવાનો છે, એટલે લાભાર્થીઓને અપાતા સરકારી આવાસમાં કૌભાંડ આચરવાનો. કવા ગોલતર અને મનસુખ જાદવ જે ભાજપ કોર્પોરેટરના પતિ છે, તેમના પર આરોપ છે કે તેમને શહેરના ગોકુલનગરમાં આવાસ યોજનાની ફાળવણીમાં મોટું કૌભાંડ આચરી પોતાના મળતિયાઓ અને સગા સંબંધીઓને 20 જેટલા મકાન આપ્યા છે. બીજી બાજુ ભાજપ કોર્પોરેટરના પતિઓની કારસ્તાની ખુલતા કોંગ્રેસ આક્રમક બની છે. કોંગ્રેસ નેતાઓ ઘણા ગંભીર આરોપો લગાવી રહ્યા છે. ભાજપે પણ આરોપો જોતા મહિલા કોર્પોરેટરને પક્ષમાંથી કાઢી મૂક્યા છે, પણ તેઓ હજી કોર્પોરેટર તરીકે યથાવત છે. સંદેશ ન્યૂઝે સવાલ પૂછ્યો તો ભાજપ શહેર પ્રમુખ નો કમેન્ટ કહી ઊભા રહી ગયા. આ બંને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર શ્રી ને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી અમે એમને સસ્પેન્ડ કરી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રદબાતલ કરી છે. કરીએ તો એમને નગરસેવક પદે હજુ ચાલુ રાખવામાં આવ્યા છે, તો એ કયા પાર્ટીના નગરસેવક રહેશે? કારણ કે મેન્ડેટ તો ભાજપનું લઈને આવ્યા છે. સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર જ્યારે કોઈ વ્યક્તિ વિજેતા થયો અને પ્રાથમિક સભ્ય પદેથી રદબાતલ કરવામાં આવે તો એ અપક્ષ સભ્ય તરીકે બેસી શકે. ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ કોર્પોરેશનમાં બેસી શકશે નહીં. મુકેશભાઈ, એમને કૌભાંડ તો નગરસેવક તરીકે અને એક હોદ્દેદાર તરીકે કર્યું છે, એવું પુરવાર થયું છે હવે સ્પષ્ટ રીતે, તો એની સામે પોલીસ ફરિયાદ કેમ નહીં? આનાથી વિશેષ કોઈ કોમેન્ટ હાલના તબક્કે નહીં કરીશું. કોંગ્રેસ નેતા વશરામ સાગઠિયાએ ભાજપ અને કોર્પોરેશન પર વાક પ્રહાર કર્યા છે. કૌભાંડી કવા ગોલતર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી થવી જોઈએ, સાથે અધિકારીઓની મિલીભગતનો મુદ્દો ઉઠાવ્યો છે. એમાં ચોખ્ખું સ્પષ્ટ કીધું છે કે આ કોર્પોરેશનની લેન્ડ દબાવી હોય તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ એની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરો. પરંતુ અત્યારના શાસકોની એટલી બધી મોનોપોલી છે કે અધિકારીઓને દબાવી રાખે, અધિકારીઓ ખાલી આમાં માથું હલાવે, કરતા કાંઈ નથી. હકીકતમાં રાજકોટની અને ગુજરાતની પ્રજાએ જાગવાની જરૂર છે કે આ તમારા હકના પૈસા છે અને આ લોકો ખાય છે. પરંતુ રાજકોટ અને ગુજરાતની પ્રજાને મારી એ પણ વિનંતી છે કે આવનારા દિવસોમાં આને આપ જવાબ માગજો. આ એક કવાભાઈ ને જાદવભાઈ નથી. રાજકોટમાં ભાજપમાં આવા કેટલાય કવાભાઈઓ છે જેને દરેક સ્કીમમાં કંઈક ને કંઈક ગોટાળા કર્યા છે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકાને પરમ દિવસે મેં રજૂઆત કરી, તમે વિજિલન્સને તપાસ આપો, વિજિલન્સ એમાં ચેક કરશે તો અનેક કોર્પોરેટરોના આમાં હાથ આવશે, અનેક નેતાઓના પણ આમાં નામ છે એ પણ સામે આવશે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ક્યાંક ને ક્યાંક ભાજપના પીઠું હોય એવું તો વર્તી રહ્યા દેખાય છે. રાજકોટ કોર્પોરેશનના મહિલા કોર્પોરેટરના પતિઓના કૌભાંડે સમગ્ર રાજ્યમાં હડકંપ લાવી દીધો છે. મોટા નેતા અને અધિકારીઓની સંડોવણી વગર આ શક્ય નથી. પરંતુ આટલા મોટા કૌભાંડમાં કોની સંડોવણી છે તે બહાર આવ્યું નથી. હાલ તો ભાજપે મહિલા કોર્પોરેટરોને પાર્ટીના સભ્યપદેથી સસ્પેન્ડ કરી સંતોષ માન્યો છે, પણ કોર્પોરેશનનું શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.